કવિ કે સોરા સોરાની જગજુની પછી ગઢ જૂનો ગિરનાર હવજડા જા હેંગળું પીવે ઓલા નમણા નરનાર પણ કેવો બાપ ગરવો ગિરનાર જગ જગરે દેવ 52 વીર 64 જોગણી જતી સતી અને ઓલિયાના જ્યાં બેહના હોય આવા ગઢ ગિરનારની શીતળ સાયાની માલિપા કે જેમ દિવસ આમ નમતો જાય એમ એમ કરવા ગઢ ગિરનારની શીતળ સાયા જેનો પણસાયો આમ ધરતી માથે ફેલાય બરોબર સંધ્યાટાણું થવાની તૈયારી હોય અને ગરવા ગિરનાર જ્યાં માતાજી અંબાનું જે ટૂંક માથે બેહણું છે એનો પણસાયો બિલખા ગામને ઢાંકી દે આ બિલખાની બજારની માલિપા બાપ બિલખા ગામની બજારની માલિપા જેને શોખની માલિપા અખંડ ધૂણો અને ધૂણાની માથે ચીપિયો ખોલી અને કાપડી સંત જેને દાદા મેકરણ કહેવાય બાપ જેને કોઈ માણાની હારે મિત્રતા નહીં જગતને કાઈ લેના દેના નહીં ખાલી બે ની હારે મિત્રતા એક ગધાડો ને એક કૂતરો બે ને પાળેલા સંત મેકરણ મોમ છોડી અને બોલે તો ગધાડાની હારે બોલે કૂતરા હારે બોલે કોઈ માણસની હારે વાત ન કરી શકે બેની હારે જેટલી વાત કરી એટલી વાત કરી પાછી મોમ વ્રત લઈ હાથમાં બેર ખોલીને ધૂણાની સામે તુહી હિંગળાત તુહી હિંગળાત તુહી હિંગળાત રાતના દિવસ રાજુભાઈ આવું રટન કરે કાપડી સંત મેકરણ પણ એક દિને સમયે પાકિસ્તાનની માથે બલુચિસ્તાનની યગોર નદીના કાંઠાની માથે બેઠેલી મારી હિંગળાજને મનની માલપા વિચાર થયો કે લાઈવ સોનાની ધરતીની માથે એક બાવલીઓ રાતને દિવસ મારા નામનો અખૂટ આવી રાતના 1:30 સમયે આકાશ માર્ગે આવી
અને એક બાજુ ગધાડો બેઠો છે, એક બાજુ કૂતરો વૈશ્ય ધૂણો, સંત મેકરણ તું ઈંગળા બે આંખોના પલ્લા બાંધ. અને મારી જોગમાયા આકાશમાંથી ગેબી અવાજ કર્યો, સંત મેકરણ, હે સંત મેકરણ. બે આંખોના પલ્લા ખોલીને ચારે બાજુ નજર કરી, કારણ કે બે તો બાજુમાં બેઠા છે, અબોલ જીવ છે, બોલી ન શકે. આવી મેખલી રાતે મને સંત મેકરણ આવો નામથી પોકાર કર્યો, કોણ છે? કોઈ જોવામાં આવ્યું નહીં. એટલે બે આંખોને જે બંધ કરવા જાય કે ત્રીજી વાર મારી જોગમાં હિંગળા જ બોલ્યા, મારા કાપડી સંત મેકરણ આકાશ માર્ગે આમ નજર કરી, તેજનો બાર મારી જોગમાં બલુચિસ્તાનના કોઠાવાળી મારી હિંગળા આકાશ માર્ગે મારા કાપડી મેકરણ, જો મારે તારે મારા પદને પામવું હોય, મારા ચરણ સુધી પહોંચવું હોય ને બાપ, તો આ કદાચ તું ઈંગળા તીંગળા કરીને દેહને પાડી દઈશ તો હું આ ધરતીની માથે ડગલું નહીં મારું. પણ જા બાપ, મારી ઈંગળાના પદને તારે પામવું હોય તો કાલનો દિવસ ઉગે એટલે અહીંથી મારા પાકિસ્તાન સામે માર્ગ લે. પાકિસ્તાન વટાવી અને બલુચિસ્તાનને પાકિસ્તાનની વચ્ચે અઘોર નદીને પાર કરી અને હામા કાંઠે આવીને ત્યાં કોઠાની માલમાં હું ઈંગળા હોતી તારી વાટ જોઉં છું. અને તેથી સંત મેકરણે એટલું કીધું કે દેવી, ત્યાં તારા પદને પામવા આવું તો મને ફળ શું મળે? અને તેથી મારી જોગમાં ઈંગળાએ એટલું કીધું કે હે સંત મેકરણ, લંકાની માલમાં ઘમસાણ યુદ્ધ મંડાણું અને રાવણનો વધ કરીને રામ જ્યારે અયોધ્યાની માલપા પાછો ગયો ને, ત્યારે એના ગુરુ વિશ્વામિત્રએ ગામના સીમાડેથી રામના હામૈયા કર્યા. અને જ્યારે રાજ તિલક કરવાની તૈયારી હતી ને, ત્યારે ગુરુ વિશ્વામિત્રએ એટલું કીધું, પ્રભુ ગાદીની માથે બિરાજો, જગત ઓળખે કે ન ઓળખે પણ હું તને ઓળખી ગયો છું, તું પરિબ્રહ્મ છું. હાથમાં સોનાનો થાળ, કંકુ, કેસર, કંકાવટી લઈને રાજ તિલક કરવાની તૈયારી થઈ. ત્યારે રામે એટલું કીધું, બાપજી આ ગાદીને લાયક હું નથી રહ્યો. આ ગાદીને લાયક હું નથી, કારણ કે મારા કુળગોર બ્રાહ્મણ જગતમાં ચાર તમારી માથે પાપનું ઋણ ચડી જાય ને, એમાંથી બ્રહ્મા વિષ્ણુ નો મટાડી શકે. સંત હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા અને ગાય હત્યા. કાળા માથાના માનવી આવી ચાર હત્યા કરી હોય ને, પછી ભગવાન શિવના શિવાલયની માલપા કરીને રાત નદી ઓમ નમઃ શિવાય કરો તો એક બે ને કાંઈ નો થાય. પણ હિંગળાજ ને જો આવા ચાર ગુનાની માલપાથી છૂટવું હોય તો એકવાર મને હિંગળાજને કોઈ કાળા માથાનો માનવી પરસીને મારી ઠુમરાની માળા એના ડોકમાં નાખે ને, એટલે માના ઉદરની માલપાથી જેમ બાળક જન્મવું હોય અને તલવાર એની માથે ભાર ન હોય ને, એવો જગતની માલપા હું હિંગળાજ કરી દઉં. દુનિયાની માલપા આટલી તારી ઉંમરની માલપા તે કાંઈક દેવદેવીઓને જોયા છે, પણ એકવાર મને હિંગળાજને જોવા માટે મારા કરાચીના કોઠા સુધી ગયો આવ્યા. તેથી સંત મેકરણે એટલું બોલ્યો કે મારી તારામાં એટલું પરિબળ શક્તિ છે કે તને પરસે ઠુમરાની માળા ડોકમાં પહેરે તો ચાર દ્રોહ જે ગુના થઈ ગયા એમાંથી માફ કરી દે. હા, હું માફ કરી દઉં. અને મારી તને પરસ્યા વગર કદાચ કોઈ ઠુમરાની માળા ડોકમાં પહેરે તો, અરે તેદી મારી કરાચીના કોઠાવાળી હિંગળાજ કે જગતની માલપા મને પરસ્યા વગર જો મારી માળા ડોકમાં વહી જાય ને, એના રૂવાડે રગત પીઢીઓ કોટ હું હિંગળાજ કાઢું. વાત કરીને માતાજી જોગમાયા દેવ સભાની માલિક આવી ગયા.
દિવસ ઉગ્યો, ખંભાની માથે કાવડ ધારણ કરી મોર કૂતરો પાછળ ગધાડો આ ત્રણે જીવડા હાલી નીકળ્યા. બિલખાની બજારને અને ધોળાને ત્રણ તાજમ ભરીને સંત મેકરણ હાલી નીકળ્યા. શું કામ? એના મનની માલમાં એક જ વર્તો હતો કે ઈ ધરતી આખી મોમેડિયન મુસલમાનની ધરતી. મારે એવો નિયમ છે કે ડગલે પગલે જ્યાં સુધી મારી આંખો ખુલ્લી હોય, હું નિદ્રાને આધીન ન બનું ને ત્યાં સુધી જીબાનની માથેથી એક પલવાર હિંગળાજનું નામ બંધ ન થાય. તુહી હિંગળાજ, તુહી હિંગળાજ, તુહી હિંગળાજ, તુહી હિંગળાજ. અને કદાચ પાકિસ્તાનની હોહર હું નીકળું, કદાચ કલંદર બાદશાહ કદાચ મને જો કેદખાનામાં પૂરી દે તો મરી જાવ તો બેતર છે, પણ જગતની મારી પાસે છેલ્લા સુવા સુધી મારી હિંગળાજનું નામ તો આજે નહીં ભૂલું, ખાલી નહીં. પણ મિત્ર એથી ટૂંકી વાત કરીએ તો અઘોર નદીના કાંઠે જઈ અને સંત મેકરણ જ્યારે ઉભા રહ્યા ને જોગીડાની જમાઈ તો કાંઈક ધૂણા ધખાવીને બેઠી આવડા કાપડી સંત મેકરણને આવતા જોઈ અને ઓલા જે સાધુડા હતા હાથમાં ચીપિયા લઈ લઈને આડા ઉભા રહ્યા. એ બાવલિયા ક્યાંથી આવે કે બાપજી આવું છું તો સૌરાષ્ટ્રની માલમાંથી, જુનાગઢની બાજુમાં બિલખા મારું વતન છે, તો આમ ક્યાં જવું છે કે અઘોર નદીના હામા કાંઠે માતાજી હિંગળાજનું દેવળ છે, મારે હિંગળાજને પરસવા માટે જવું છે. તેથી સંત મેકરણ કે સાધુને કહેવાય બાપજી તમે મારી આડા આટલા બધા હાથમાં ચીપિયા લઈને ઉભા રહ્યાનું કારણ શું છે? અને ત્યારે સંત મેકરણને એટલું કીધું બાપજી આડું ઉભું રહેવાનું એક જ કારણ છે કે આ મેન ધૂણો રહ્યો ને અખંડ ધૂણો છે, અને આ ધૂણાની માથે હાથની માલપા તમારા હાથે બાજરાના લોટને મહળી અને બે હાથેથી રોટલો બનાવીને ધૂણાની માલપા રોટલો નાખો, એ રખિયાની માલપા રોટલો નાખો ધૂણામાં, અખંડ ધૂણાની માલપા રોટલો શેકી અને રોટલો ખાઈ જાઓ. કારણ કે નદીનો કાંઠો ઉતર્યા પછી ત્યાં તમને અન્ન કાંઈ નહીં મળે ખાવા માટે. રોટલો ખાઈ જાવ ને ગોળનું પાણી જે રહ્યું આ તુંબીની માલપા, એ ગોળનું પાણી ત્રણ ગળી પીવો ને એટલે તમારી ભાષા છે ને હાવ બટુક ભાષા થઈ જાય છે, જેમ નાનું બાળક બોલે ને એવી ભાષા થઈ જાય છે. જ્યાં હિંગળાજ છે ને ત્યાંથી કોઈ મર્દને ખોખારો ન ખવાય, ઉધરસ ન ખવાય, મરદ જેવી ભાષા ત્યાં બોલી ન ખાય. એટલે બાળક ત્રણ આંગળી ગોળનું પાણી પીશો ને એટલે તમારી હાવ બાળક બટુક ભાષા થઈ જાય છે. અને મેકરણ અમે તમારી યારે વાત કરી છે છતાંય તમે માળાનો આમ એક એક મોતી ફેરવતા જાવ છો ને હોઠ હલાવતા જાવ છો. પણ એક તમને કહી દે કે નદીનો કાંઠો ઉતર્યા પછી નદીના અડધા પટે પહોંચો ને એટલે હિંગળાજનું નામ ભૂલે ચૂકી ન લેતા. સંત મેકરણ કે કેમ ભાઈ, મારો છેલ્લો શ્વાસ છે, કદાચ કોઈક ધડથી મસ્તક જુદું કરે ને તો મારી હિંગળાજનું નામ તો ન ભૂલું. સંત મેકરણ અમે તમને છેલ્લી સમજણ દઈ છે, નદીના અડધા પટ વચ્ચે પહોંચો એટલે હિંગળાજનું નામ ભૂલે ચૂકી ન લેતા. જો નામ લેવાઈ જાય છે તમારી જિંદગી. અઘોર નદીમાં અત્યારે પાણા છે ને ડમરી ધોડીને ઉડે છે, આથમણીથી ઘોડા પૂર આવશે ને તમને ઉપાડીને દરિયા ભેગા કરી દેશે, હિંગળાજ સુધી ભોગવા નહીં દે. અને તેથી સૌરાષ્ટ્રનો બાવલીઓ એમ બોલ્યો કે બાપ આનું કારણ કે માતાજી હિંગળાજનો એને હરાપ છે, તારા અડધા પટે આવીને જો મારું કોઈ નામ લેશે ને તો બે કાંઠે ખાલી પડી છો ને પણ તારી માલિપા ઘોડા પૂર આવશે, એવું હિંગળાજનું. ગધાડાને કૂતરાને નદીના કાંઠે ઉભા મેકી, ખંભેથી કાવડ મેકી, બેયની માથે હાથ ફેરવીને એટલું કીધું બાપ જીવતો હશું તો પાછો આવીશ, પણ આ મારી રાહ જોઈને ઉભા રહેજો, અહીંથી ડગલું ખતા નહીં. જેમ પોરહાવાળાના પાથરમાં ચારણે એક વાર ચારણિયાણીને ચારણે એટલું કીધું હતું, ચારણ આ ગાયું ને ભેંસું ને હાંસવીને ઉભા રહેજો, હમણાં પોરહાવાળાને જઈને કાંઈક હું બિરદાવું, મારી સારંગી જંતર વગાડો.
અને કાંઈક મને માગવાનું કહે ને તો 2-5 મહિના નભાવ થાય ને ઢોરનો એટલો કાંઈક નીણ પૂળો માગીશ. ચારણિયાની નો ખીસી આખા ગામે રીડું શાકા કર્યા. આવો કિશોરભાઈ એમાંથી વધારો આમ તો માથી ગયો કિશોરભાઈ પાટમાંથી વધારે ધન્યવાદ વધારો બાપા એ આઈ માથી હે બાપ તમને મેં ટેમે હાચવાય છે નહીં હાચવાય ખવાર્યું છે નહીં ખવાર્યું હોય ગધાડાને કૂતરાને વાલ કરી માથે હાથ ફેરવીને કાવડી મેકીને બાવલીઓ હાલી નીકળ્યો. 1 ડગલું 2 ડગલું 5 10 15 20 પછી નદીના અડધા પટ વચ્ચે ગયા. સંત મેકરણ એક જ ધૂન જેનો નેજાની સામે વાવટો જે ફટાકા મારે એની સામે જ નજર. નદીની માલપા મોતની બીક નથી, કઈ બાજુથી પાણી આવશે ને મને ઉપાડશે ઈ ડર નથી. હાલતા જાય નદીની હામા કાંઠે માતાજીનો કેસરી વાવટો એની સામે નજર મીટ તું ઈંગળા તું ઈંગળા તું ઈંગળા અને હળુડાટી કરતો લોટ ઉછાળો કરી નદીની માલપા પૂર આવ્યું. મારા બાબા નદીની બાજુમાં ઓશિતાનું ઘોડા પર આવ્યું. સંત મેઘનાથ ને થોડીક વાર નદીના તળિયે વ્યા જાય, પાછા ક્યારેક માથું બહાર નીકળે. બહાર માથું નીકળે એટલે આમ નેજો જોઈ લે, પાછા તળિયે વ્યા જાય. પણ તળિયે જાતા જાતા એક મનની માલપાથી નાભીમાંથી શબ્દ બોલ્યા, હે માં જગતની માલપા જો આજ મુસલમાન મોમેડિયનની ધરતી માથે બેઠી હોય, કોઈના બાપથી લાલ ચાંદલો ન કરી આવી ધરતી. અને જો ન્યાય એકલો તારો કેસરી વાવટો થોભાવીને બેઠી હોય તો મારી આજ મારી જેવા રૂખડિયા સાધુડા જો તારા વિશ્વાસ આવે અને જગતની માલપા એક નદી જો માણાને તાણીને દરિયા ભેગો કરી દેશે ને તો કોઈ સંત મંત કે ભગવી ચિથરીને તારી માથે ભરોહો નહીં. આટલો આજ રાત પોકાર કર્યો અને હુતેલી મારી જોગમાં ઈંગળા જ કોઠાની તારી પાસે કોઠાની માલમાં જાગી અને ગેબી અવાજ કર્યો, કાપડી મેકરણ તું એમ કેતો ને કે હિંગળાજ ને પરસેન ઠુમરાની માળા ડોકમાં નાખે ને માળાના 4 ઋણ હોય એમાંથી મુક્ત થઈ જાય પાપમાંથી. તો હું ત્યાં સુધી આવતી તો નથી, પણ અહીંથી મારી સુંદડીનો શેડો લાંબુ કરો, આમ હુતી શેડો લાંબુ. ઘોડાપુરની માલમાં મારી હિંગળાજનો શેડાનો આમ પાલો ખૂણો આમ પકડી લે. એક નહીં પણ આવી એકવી ઘોર નદીઓ ગાંડી થાય અને જો તને તાણીને મારા કોઠા સુધી ન લઈ જાવ તો જગતમાં ગાંડી.
કરાચીના કોઠા સુધી ખેંચી લીધા પણ બાવળીઓ હાથની માલમાં એમને બેરખો તોય પાડવા ફરે હો. આ અટલ વિશ્વાસ હોય એની વાત છે. ત્યાં જઈ અને મારી હિંગળાજના મંદિરની માલમાં મુજાવર મોમેડિયન મુજાવર માથે ટોપી છે, સાથી હુદીની દાઢી છે, માથે સુંદરી બાંધી છે. એને જઈ અને સંત મેત્રને કીધું, બાપજી રામાએ હિંગળાજ પ્રદેશમાં આવ્યા હતા, એ હાસી વાત છે કે હા બાપ? તો એનું કઈ નામ નેઠો એંધાણ કઈ નિશાની અને બાવળિયાનો હાથ પકડી અને મોમેડિયન એ મંદિરનો મહંત કાળા પથ્થરની શિલા હતી ને, શિલાની માથે રામે પોતાના ધનુષબાણને તીરકામઠેથી આમ સૂર્ય અને ચંદ્ર દોર્યા. ધરતીનું બંધારણ અને કોઈ કાળા પાથરનો માનવી અહીં આવે ને તો એને ગર્વ ઉતરી જાય. જો રામ જેવો હિંગળાજ પરસમાં આવ્યા તો આપણે આવ્યું હે. આજની તારીખમાં બાપુ જોકે જેના અહો ભાગ્ય કહેવાય ત્યાં સુધી માણસ પહોંચી શકે. કોઈ ગયા હોય તો એને પૂછજો મળી લે. કાળા પથ્થરની ભેખડીની માલ પર સૂર્ય અને ચંદ્ર જે રામે ચિત્ર્યા છે ને, એ ભેખડીની માલ પર ઝળક ઝળક તેજ કરે છે. હા, હિંગળાજને પરસી અને ઠુમરાની માળા ડોકમાં નાખી અને સંત મેઘરજ જ્યારે પાછા આવ્યા, અબોલ જીવ એમને મન પાણી લીધા વગર ટગર ટગર નદી સામું જોઈને પાછા આવી માથે વાલ કરે, હાથ ફેરવી ખંભે કાવડ નાખી પાછા નીકળ્યા. બરોબર પાકિસ્તાનની વચ્ચોવચ્ચ બજારમાં નીકળ્યા. તું હિંગળા, તું હિંગળા, તું હિંગળા. તે વખતે કલંદર બાદશાહની એવી હુકુમત હાલે કે અજાણનો ટાઈમ થાય એટલે કોઈ માણસ નીકળી ન હતો. અને એવા સમયે એક બાજુ અજાણની પાંખ ફાટી અને ત્યાંથી આમ સંત મેઘરજ નીકળ્યા અને પાકિસ્તાનને એના કલંદર બાદશાહના કામદારોએ પકડી લીધા. પકડીને જેલની માલમાં પૂરી દીધા. નમાજ પઢી અને બાદશાહ જ્યારે પોતાની ગાદી આવ્યા એટલે એટલું કીધું, હજુર એક ફરિયાદ છે કે જેને કેસરી વસ્ત્ર છે, અરે એક કૂતરો ને ગધાડો પાળેલા છે અને એક બાવાને એને જેલમાં પૂર્યા છે. કલંદર બાદશાહ મને દેખાડો કે કોણ છે. જેલનો દરવાજો ખોલીને આમ જોયું. આવા તો જોયા પણ આવી માળા પેલી વેલી જોયા. આ શું છે? સંત મેઘરજ કે બાપુ હિંગળાજને પરસીના વિશોના ઠુમરાની માળા છે. અને તેદી એ પાકિસ્તાનનો બાદશાહ એટલે બોલ્યો, એ ઠુમરા ક્યાં હોતા? કે બાપુ અમારા હિન્દુના દીકરા કોઈ પણ પાપ દ્રોહ ગુનો કર્યો હોય અને એમાંથી કોઈ છોડાવી ન હોય કે અમારા ધર્મના દેવ દેવી દેવસ્થાન, પણ હિંગળાજને પરસે એના મંદિર ફરતા હાથ આટા ફરે, નમસ્કાર કરીને ઠુમરાની માળા ડોકમાં નાખે ને એટલે ગમે એટલા પાપ કરીને માળાના પાપ ધોવાઈ જાય. અને તેથી બાદશાહે કીધું કે હાથ આટા મંદિરને ફર્યા વગર પહેરે તો કે તો હે પાકિસ્તાનના સુબા, અમારી હિંગળાજને રૂવાડે રૂવાડે કાળો કોટ કોટ. સિપાહીઓને કીધું કે બે બાવડા થોડીને ડોકમાંથી માળા કાઢીને ડોકમાં પહેરે. મારે જોવું છે કે હિન્દુની માતા કેટલી બળુકી છે. બે સિપાહીઓ બાવડા થોપી સંતની ડોકમાંથી આ માળા ઠુમરાની કાઢીને બાદશાહ ડોકમાં નાખી. મારી હિંગળાજ હું તો 50 કરોડની પૃથ્વીની ધણી છું. રોવાડા રોવાડા રગત પી ગયો, કોટ નીકળ્યો, ધાણી ફૂટે એમ ફૂટી. માથે ટોપી હતી, કાપડી સંત મેઘરજના પગમાં વેકીને એટલું કીધું, હે સંત, તમારી ભગવતીને કોઈ પણ બાને મનાવો, આ વેદના મારાથી સહન નથી થતી. આનો કોઈ ઉપાય બાપુ? એ તો કોઈ વૈદ હકીમ ડોક્ટર લાવો, બાકી હું તો કઈ જાણતો નથી. કે નહીં
તમે કીધું એવો મને કોટ નીકળ્યો છે, હવે મટાડો તમે ને તમારી ભગવતી. એને પૂછો એ પાકિસ્તાનની જેલની માલમાં 2 મિનિટ સંગ નાખ્યું, બંધ કરી અને માતાજીને યાદ કરી નાજો. માતાજી હિંગળાથી એટલું કીધું, હે મારા કાપડી નેકરણ, તું કહેતો કે કોટ મટાડી દઉં, પણ કઈ રીતે કે તારી જીભાનીથી આ 5 આંગળી છે ને, એ આંગળીઓ આમ થૂંકવાળી કરતો જા અને એના કપાળેથી પગની પેનીથી માંડીને છેલ્લે અંગૂઠા સુધી આખા શરીર ઉપર તારું થૂંક લગાડી દે. અને જો એનો જગત પીડીઓ કોટ મટાડો તો હિંગળા બડાઈની વાત નથી કરતા, પણ કોઈને પાકિસ્તાનમાં લાલ ચાંદલો કરવો હોય ને નાની માના ખેલ નથી, ફાંસીના વાસણે સડાઈ જાય. ફક્ત એક જ મારી હિંગળા જ બેઠી છે, એ હુતી છે, બેઠી નથી, પણ હુતી એમ કે ફરતા મોમેડિયન. મારી હિંગળાજના વાવટા સામે કોઈ આમ નજર કરે જો આંખોના લોચન નો ખેંચેલો તો ગાંડી હિંગળાજ નહીં. હિન્દુ જેને હિંગળાજ કે અને મોમેડિયન જેને નાની માં કે. આજની તારીખમાં ત્યાં કોઈ પણ ચૂંટાય, આપણે જેમ ચૂંટણી થાય એમ ન્યાય થતી હોય. કોઈ ધારાસભ્યો ચૂંટાય ને તો એ દરગાહમાં નમાજ પઢ્યા પહેલા ચૂંટાઈ જાય એટલે એને હિંગળાજ પાસે જવું પડે. એવી મારી દયાનો સાગર છે.